ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઈ પોલીસે બાતમીના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કેજે ઝાલાને બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મેળવેલ કે કાળા કલરની હુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી GJ 17 BH 1000માં એક ઈસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુર તરફ સંખેડા વઢવાણા થઈને ડભોઈ તરફ આવનાર છે, જે હકીકતના આધારે પોલીસની એક ટીમ ડભોઈ ITI 3 રસ્તા પાસે ગાડીની વોચમાં હતા। તે દરમિયાન થોડીક વાર પછી ઉપરોક્ત વર્ણનવાળી કાળા કલરની હુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી વઢવાણા ગામ તરફના રોડ પર આવતા જણાતા તેને રોડ ઉપર રોકવા ખાનગી વાહનોની આડસ કરતા ગાડીનો ચાલક દૂરથી પોલીસ સ્ટાફના માણસોને જોઈ જતા ક્રેટા ગાડી પલટાવી ITIની સામે આવેલા કાચા રસ્તા ઉપર થોડે આગળ આવેલ ખેતરના રસ્તા પર પોતાની ગાડી મૂકીને તેનો ચાલક નાસી છૂટ્યો હતો, જેથી પોલીસ સ્ટાફના માણસોએ તેને પકડવા પાછળ દોડતા ખેતરોમાં અંધારાનો લાભ લઈને નાસી ગયેલું ઈસમ પકડાયું જ નહીં। જે બાદ ક્રેટા ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચના કોટનની પેટીઓ તથા બિયરના ટીનની પેટીઓ મળીને કુલ 634 નંગ, જેની કિંમત 5,39,414 તથા હુન્ડાઈ ક્રેટા ગાડીની કિંમત 7 લાખ મળીને કુલ 13,39,414ના મુદ્દામાલને પકડી પાડવામાં આવ્યો હતો। સાથે જ ગાડીમાંથી ભાગી છૂટેલા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને તેને શોધી કાઢવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।